પોલીસ એક્શનમાં આવી છે। અમદાવાદ જિલ્લાના તમામ ગામોના સરપંચો સાથે બેઠક। અમદાવાદ ગ્રામ્ય પોલીસ સરપંચો સાથે સંકલનમાં રોયલ સ્ટેગ નામનો વિદેશી દારૂનું હાલ સેવન ન કરવા સૂચના। જે વ્યક્તિ દારૂ બનાવતા શીખવાડવા માટે આવ્યો હતો તે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થયો હતો। દારૂને લગતી કોઈ બાતમી મળે તો પોલીસને જાણ કરવા સૂચના। દારૂ બનાવવા આવેલ કારીગર રહીશ હોવાનું સામે આવ્યું છે। 15 પેટીની હાલ પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે। એ ગામડાઓના તમામ સરપંચ સાથે અમારો સંકલન ચાલુ છે और એને સાથે એને તરફમાંથી કોઈ બાતમી મળે યા એને તરફથી કોઈ પણ જગ્યા કોઈ એવી ઇન્ફોર્મેશન છે તો આ ઇન્ફોર્મેશન શેર કરવા માટે અમે પ્રેરિત કરી રહ્યા છે। સાથે સાથે એ લોકોને આ સૂચના પણ આપવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ એને પાસે કોઈ પણ મુદ્દામાલ ક્યારેક સંતાડેલો હોય તો આ મુદ્દામાલ ક્યારે યુઝ કરવાનો નહીં અને એની સૂચના પોલીસને આપે। જે તમામ અમદાવાદ જિલ્લાના જે 500 ગામડાઓ છે આજ સાંજ સુધી આજ રાત્રિ સુધી તમામ ગામડાઓમાં અમારી ટીમો પહોંચીને આ તમામ ગામડાઓમાં ચેકિંગ કરશે। તો ભાવનગર દારૂકાંડ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા। કહ્યું, ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા કોંગ્રેસ જન આંદોલન કરશે। દારૂબંધીના કાયદાના અમલ માટે વારંવાર કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરમાં પણ કાર્યક્રમો કર્યા છે। દારૂના અડ્ડા પર જઈને જનતા રેડ પણ કરી છે। વિધાનસભામાં પણ વારંવાર મુદ્દા ઉઠાયા છે અને આવનારા દિવસોમાં પણ સરકાર હપ્તાની લાલચમાં જો દારૂબંધીનો કાયદોનો કડક અમલ નહીં કરે। વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી। મઘા નક્ષત્ર વચ્ચે રાજ્યમાં વરસાદી ઝાપટાની શક્યતા। 22 થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। ઉપલા સ્તરના પવનો ચીન તરફ ફંટાતા હાલ વરસાદી સિસ્ટમ પર બ્રેક લાગી। ઓગસ્ટના અંતિમ દિવસોમાં બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાની ધારણા છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અલ્નીનોની અસરથી વરસાદમાં અસમાનતા જોવા મળશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ સંભાવના છે। 5 થી 17 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની ચેતવણી। 2.5 લાખ લીટરની ટાંકી બનાવી જ નથી અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા પીઆઈઓ વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન। 23 થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને રાજ્યના મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। આ તરફ નર્મદાથી સમાચાર। સાગબારાના ખેડૂતના ધરણાનો આજે 12મો દિવસ છે। 12મા દિવસે પણ આદિવાસીઓની જંગલ જમીનનો કોઈ નિર્ણય નહીં કરવામાં આવ્યો હોવાની જાણકારી છે। સાંસદ મનસુખ વસાવા ફરી 12 ગામના લોકોના સમર્થનમાં પહોંચ્યા છે। સાંસદે કહ્યું, ઉમરપાડાના લોકોને સમજાવવાના છે। સુરત જિલ્લા વહીવટીતંત્રએ પણ સમજી તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ। મુખ્યમંત્રી હાલ વિદેશ ગયા છે અને આવે એટલે આ મામલે ફરી હું મળીશ અને કોંગ્રેસ ધારાસભ્ય આનંદ પટેલ પર સાંસદ મનસુખ વસાવાએ પ્રહાર કર્યા છે। અરે ભાઈ, અહીં નેપાળવાળી કરવા જાઓ તો ન ચાલે, જવાબદાર બનો। ઉમરપાડા તાલુકાના લોકોને સમજાવવામાં આવે અને સમજે, સમજાવવું તો પડશે જ, બાકી તો મુખ્યમંત્રીના હાથમાં છે। હવે આનંદ પટેલ ત્યાં આવીને એમ કે મનસુખભાઈ સરકારમાં ઉપજતું નથી, મનસુખભાઈનું સરકારમાં ચાલતું નથી, રાજીનામું આપી દેવાનું। ત્યારે મેં એવું કીધું કે જો મારે રાજીનામું આપી દેવાનું થતું હોય ને પ્રશ્ન ઉકેલાતો હોય તો રાજીનામું આપી દેવા તૈયાર છું। તોય પેલો વન સમિતિવાળો પ્રશ્ન થોડો સોલ્વ થવાનો ને તેમાં આનંદ પટેલ નેપાળવાળી વાત કરે। નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે। આ જે નેપાળવાળી કરવા ગયા મને શું દશા થઈને પૂછજો તમે। એટલે નેપાળવાળી ના ચાલે અને એક જવાબદાર ધારાસભ્ય તરીકે એ બેફામ વાણી વિલાસ કરે એ યોગ્ય નથી। નર્મદાના સાગબારામાં આદિવાસીઓનું આંદોલન। જંગલ જમીન માટે 12 દિવસથી સતત આંદોલન। આદિવાસીઓનો પ્રશ્ન ટૂંક સમયમાં હલ થવાની સંભાવના। આંદોલન મુદ્દે મંત્રી પ્રવીણ માળીનું નિવેદન। બંને વિવાદો કાયદાકીય વિવાદો છે। જમીન વન વિભાગની છે। બંને ગામો વચ્ચેનું ઘર્ષણ છે। બંને વચ્ચે એક બેઠક મળી ગઈ છે। બીજી બેઠક કરી સમાધાન લાવીશું। પ્રશ્નનો ઉકેલ આવે તે દિશા તરફ પ્રયાસ ચાલી રહ્યા છે। મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આગળ વધી રહ્યા છીએ। બંનેના વિવાદો કાયદાકીય વિવાદો છે। એક બંને ગામો વચ્ચેનું ઘર્ષણ છે અને ફોરેસ્ટની લેન્ડ છે।
તો બંને વચ્ચે બેઠકો એક દોર થઈ ગયો છે, બીજો દોર પણ બેઠક કરી અને આ વાતનો ઉકેલ આવે એ દિશા તરફ માનનીય મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર આગળ વધી રહ્યા છીએ. રહેણાંક વિસ્તાર બન્યો છે રણ મેદાન. ધોરાજીમાં આંખલા યુદ્ધથી ફફડાટ, વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાજકોટના ધોરાજી સ્થિત ચોકી ફળિયા વિસ્તારમાં અચાનક બે આંખલાઓ વચ્ચે સર્જાયેલા યુદ્ધના કારણે ભારે હાહાકાર મચી ગયો હતો. રહેણાંક વિસ્તારમાં આંખલાઓની આ લડાઈથી સ્થાનિક રહીશો, રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને આ સમગ્ર ડરામણી ઘટનાના લાઈવ દ્રશ્યો નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ